હરિઓમ. આજે આપણે જે કવિતા કરવાના છીએ બહુ અદ્ભુત કવિતા છે મકરંદભાઈની. શું હસવું, શું ડરવું, શું શિખરના પવન પગથિયે, શું ચડવું, શું પડવું, શું હસવું, શું ડરવું. આ જગતમાં જે કોઈ ઉપલબ્ધિઓ છે, સત્તાની, ધનની, પ્રતિષ્ઠાની, પદની, એ બધી અંતે તો શૂન્ય હોય છે. એમાંથી કશું પ્રાપ્ત થતું નથી સર્વાએ, અને માણસ જ્યાં હોય ત્યાં જ ઊભો હોય છે. જાણે કે પડદા પર આપણને જ્વાળામુખી ફાટતો દેખાય કે પછી સમુદ્રમાં સુનામી આવતી દેખાય, પણ પડદાને કંઈ અસર થતી નથી. એવી રીતે જે સબસ્ટેટમ છે પરમ તત્વ, એની ઉપર આ જગત ભાસી રહ્યું છે. સબસ્ટેટમ સત્ય છે, અધિષ્ઠાન સત્ય છે, અને આ જગત જે છે એ તો શૂન્ય. અને શૂન્ય પર ચડવા માટેના પગથિયા પણ પવન જેવા, એટલે કે કોઈ નક્કર અસ્તિત્વ વિનાના. એમાં શું પ્રાપ્તિ થાય તો શું હસવાનું, અને કંઈ ગુમાવીએ તો શું રડવાનું. મકરંદભાઈ કહે છે, શું હસવું, શું રડવું, શું શિખરના પવન પગથિયે, શું ચડવું, શું પડવું, શું હસવું, શું રડવું. પરંતુ જ્યાં સુધી આ જીવનને આપણે સાચું માનીને જીવતા હોઈએ ને એને આ સંસારને જ સત્યતા આપતા હોઈએ, સંસારનું સબસ્ટેટમ જે છે પરમ તત્વ, એના તરફ આપણી દ્રષ્ટિ ન જતી હોય, હંમેશા બહિર્મુખી જ હોઈએ, તો જગતના અનેક પ્રકારના કડવા અનુભવોનો તીખો તાપ આપણને સહન કરવો પડે. ચાહે વય શાંતિમય, એવી શીતળતામય, એવા કંઈ સુખદ અનુભવો પણ આવે. પણ આ સુખદ અનુભવો અને લગભગ મોટે ભાગે દુઃખદ અનુભવો એ આપણને હંમેશા હલબલ કરાવે કરે, આપણને ઊંચા નીચા રાખ્યા કરે. આપણા ચિત્તમાં અશાંતિ જ અશાંતિ જ રહે. શાંતિનો ક્યારેય અનુભવ ન થાય. અને પિતાએ કહ્યું અશાંતસ્ય કુતઃ સુખમ. આ ગીતાનું જે વાક્ય છે એ પકડવા જેવું છે. શાંતિ છે તો સુખ છે, અને જો સુખદ અનુભવો દુઃખદ અનુભવોમાં ઇન્વોલ્વ થઈ જઈએ તો શાંતિ ન મળે, માટે સુખ ન મળે, અને ક્યાં આપણું જીવન પૂરું થઈ જાય ખબર ન પડે, અને માયાવી આ કાયા રસ્તો પકડે. ઘડીક તીખો તડકો તપતો, ઘડીક ઢળતી છાયા, રાત પડે ત્યાં રસ્તો પકડે, માયાવી આ કાયા. વાદળની લીલામાં વસતા, શું લસવું, શું લડવું, શું હસવું, શું ડરવું. રાત પડે ત્યાં રસ્તો પકડે, ત્યાં જીવન પૂરું થઈ જાય ખબર ન પડે. મધુશાલામાં કહ્યું ને કે આને કે ही साथ बिदाती होती देखी तैयारी, બંધ લગી હોને ખુલતે ही મેરી જીવન મધુશાલા. તો આવો જ અનુભવ રહે અંતે. અને વાદળની લીલા છે, આ તો કેસલ ઇન ધી એર, જેનું કોઈ ઠોસ અસ્તિત્વ નથી. એમાં શું લસવું, શું લડવું, એમાં શું પ્રેમ કરવો, શું લડવું, શું હસવું, શું રડવું. પરંતુ મોટે ભાગે આપણને આ જીવનમાં સ્પષ્ટતા આવતી જ નથી, અને આપણે હંમેશા આ દુનિયાવી જીવનને સાચું માનીને જન્મો જન્મ ભટક્યા કરીએ છીએ. ભૂલામણીમાં હરદમ ભટકે આતમની અસવારી. પછી થાય છે શું, બાંધી મુઠ્ઠીમાં મતલબની જીતી બાજી હારી. આપણા પોતાના આગ્રહો, સંકોચિત આપણી બધી દ્રષ્ટિ, અને આપણા સુખ દુઃખ, આપણા સંબંધો, આપણો સંસાર, આપણી સંસ્થા, આપણો સમાજ, એને જ પકડી રાખવામાં, અને એમાં પાછો આપણો સ્વાર્થનો કરદો કાઢતા હોય, ત્યારે આ મનુષ્ય જીવનનો જે સાચું ધ્યેય છે પરમ તત્વની પ્રાપ્તિનો, એ જીતી બાજી. કેમ કે મનુષ્ય જીવન હાથમાં આવે ત્યારે જાણે કે અમૂલ્ય હીરો આપણા હાથમાં આવ્યો, પારસમણી આપણા હાથમાં આવ્યો, અને આપણે એને વેડફી દઈએ તો જાણે કે જીતી બાજી હારી ગયા. ભૂલામણીમાં હરદમ ભટકે આતમની અસવારી, બાંધી મુઠ્ઠીમાં મતલબની જીતી બાજી હારી. ખેલ બધો ખાલી છે. આ આખી રમત છે, કશું પ્રાપ્ત થવાનું નથી. આ તો હવાના બાચકા છે. ખેલ બધો ખાલી છે. એમાં શું ખોવું, શું ચડવું, શું હસવું, શું રડવું, શું શિખરના પવન પગથિયે, શું ચડવું, શું પડવું, શું હસવું, શું રડવું. હરિઓમ.